નમો નમો. નમો નમો. પ્રણામ. સાતામાં છો દરેક? દેવગુરુ પસાય. નમો અરિહંતાનમ, નમો સિદ્ધાનમ, નમો આયર્યાનમ, નમો વજ્જાયાનમ, નમો લોયે સબ્બસાહૂનમ. એસો પંચનમુક્કારો સબ્બપાવપણાસનો. મંગલાણં ચ સર્વેસિં પડમં હવૈ મંગલમ. પરમ પૂજ્ય પૂજ્યપાદ દેવેન્દ્ર સુરેશ્વરજી મહારાજા દ્વારા વિરચિત કર્મસ્તબ નામનો બીજો કર્મગ્રંથ, અને બીજા કર્મગ્રંથમાં ગુણસ્થાનક પ્રમાણે બંધસ્થાનક આપણે જોવાના છે. સંસારી જીવોમાં ગુણોની તરતમતા વાળું જે સ્થાન તે ગુણસ્થાનક તરીકે કહેવાય. અને એ જ ગુણસ્થાનક એવા 14 પ્રકારના ગુણસ્થાનક બતાવ્યા છે. મિથ્યાત્વ, સાસ્વાદન, મિશ્ર, અવિરત સમ્યક દૃષ્ટિ, દેશવીરતિ, પ્રમત્ત સંયત, અપ્રમત્ત સંયત, અપૂર્વકરણ, અનિવૃત્તિકરણ, સૂક્ષ્મ સંપરાય, ઉપશાંત મોહ છદ્મસ્ત વિતરાગ, ક્ષીણ મોહ છદ્મસ્ત વિતરાગ, સહયોગી કેવલી અને અયોગી કેવલી. આ 14 ગુણસ્થાનક છે. એ 14 ગુણસ્થાનકમાં કયા ગુણસ્થાનકે કેટલી કેટલી પ્રકૃતિ બંધાય છે, કેટલી પ્રકૃતિનો ઉદય હોઈ શકે છે, કેટલી પ્રકૃતિ ઉદીર્ણા કરી શકાય, એટલે કેટલી પ્રકૃતિ સત્તામાં હોય, તે આ બીજા કર્મગ્રંથ જે છે એ કર્મસ્તબ નામક એક કર્મગ્રંથમાં આપણે જોવાના છે. જેમાં પ્રથમ મિથ્યાદૃષ્ટિ ગુણસ્થાનક, મિથ્યાત્વ કોને કહેવાય, એ મિથ્યાદૃષ્ટિ ગુણસ્થાનક અથવા મિથ્યાત્વ ગુણસ્થાનક, તે ગુણસ્થાનકે આપણે જોયા કે 117 પ્રકૃતિ બંધાય છે. કુલ બંધાવાની પ્રકૃતિ 120 છે. એ 120માંથી 3 પ્રકૃતિ નથી, તે પહેલા ગુણસ્થાનકમાં નથી બંધાતો, પરંતુ આગળ જઈને બંધાવાના છે. જેમાં જિન્નામ કર્મ અને આહારક દ્વિક અર્થાત આહારક શરીર અને આહારક અંગોપાંગ, આ 3 જે કર્મ છે 3 નામ કર્મના છે. તો એ 3 કર્મ ત્યાં નથી બંધાતા, માટે આ 3 સિવાય 117 પ્રકૃતિ આ પહેલા ગુણસ્થાનકે બંધાય છે. બીજો ગુણસ્થાનક જેનું નામ છે સાસ્વાદન અથવા તો સાસાદન,
બંનેનો અર્થ આપણે જોયો તો એટલે તે ગુણસ્થાનકને પામવા માટે પહેલા ચોથા ગુણસ્થાનકે જવું પડે. ચોથા ગુણસ્થાનકમાં ગયા પછી જ એટલે તે ગુણસ્થાનકે એ પહોંચી શકે છે, એટલે બીજા ગુણસ્થાનકને તે પ્રાપ્ત કરી શકે. એટલે ચોથા ગુણસ્થાનકે જવા માટે પ્રથમ ગુણસ્થાનકે રહેલા જીવ એવા 3 પ્રકારના કરણ કરે છે. એ 3 કરણમાં પ્રથમ નંબર કરણ હતો યથાપ્રવૃત્ત કરણ, સેકન્ડ નંબર અપૂર્વ કરણ અને ત્રીજા નંબર અનિવૃત્તિકરણ. આપણે યથાપ્રવૃત્તિકરણ આપણે વાત કરી કે યથાપ્રવૃત્તકરણ અર્થાત સહેજ ભાવે સામાન્યથી આવેલો એવા વિશેષ આત્માનો અધ્યવસાય, શુભ અધ્યવસાય, કાંઈક એવો શુભ અધ્યવસાય જેમાં કોઈ પણ પ્રયત્ન વિના કે સહેજે ભાવે પ્રવૃત્ત થયેલો એવો જે અધ્યવસાય તે યથાપ્રવૃત્તકરણ. અને યથાપ્રવૃત્તકરણ જે છે એ યથાપ્રવૃત્તકરણ કોના જેમ તો નદી ગોલને જે પથ્થર ને કોઈ એવા સંપૂર્ણ રીતે શેપ નથી આપ્યા છતાં એ શેપ એને લીસોટાવાળો થયો હતો, તે જ પ્રમાણે એ અધ્યવસાયનો પહેલા ગુણસ્થાનકે રહેલા જીવ એનો કંઈક એવો શુદ્ધ અધ્યવસાય જે તથા ભવ્યતા કારણે જે આવે છે તે યથાપ્રવૃત્તકરણ છે. અને એ યથાપ્રવૃત્તકરણ કરવાથી આયુષ્ય સિવાયને બાકીની જે 7 કર્મો છે એ 7 કર્મોના સ્થિતિ અંતકોડાકોડી થઈ જાય છે. એ એક વિશેષ લાભ છે કે યથાપ્રવૃત્તકરણ કરવાથી દીર્ઘ સ્થિતિ એ લઘુ સ્થિતિમાં બને છે, અર્થાત અંતકોડાકોડી થઈ જાય છે. એ યથાપ્રવૃત્તકરણ આપણે જોઈએ તો યથાપ્રવૃત્તકરણ બંને પ્રકારનો જીવ, ભવ્ય અને અભવ્ય બંને પ્રકારનો જીવ કરે છે. પરંતુ અભવ્ય જીવ એનાથી આગળ વધી શકતા નથી. અને ભવ્ય જીવ જે છે એ ભવ્ય જીવ પણ કેટલાક એવા પણ છે જે ત્યાંને ત્યાં જ રહી જાય, કેટલાક એવા પણ થાય છે કે ત્યાંથી પડીને એવા દીર્ઘ સ્થિતિને પણ બાંધનારા હોય, અને કેટલાક એવા જીવ છે જે તેનાથી આગળ વધીને અપૂર્વકરણ સુધી પહોંચી શકે છે. તો તે જીવ જો પડી જતા તે જો એકવાર દીર્ઘ સ્થિતિનો બંધ કરવાનો હોય તો તે સકૃત બંધક વાળા કહેવાય. જો તે જીવ 2 વખત દીર્ઘ સ્થિતિ બાંધવા વાળા હોય તો તેને ધીરબંધક તરીકે કહેવાય છે. એવા સકૃત બંધક એટલે ધીરબંધક કરતા સકૃત બંધક અને સકૃત બંધક કરતા એવા અપુનર્બંધક છે. એવા પણ હોય જે ક્યારેય દીર્ઘ સ્થિતિ બાંધવાના નથી, તેઓને અપુનર્બંધક તરીકે કહેવાય. તે એમાં ધીરબંધક કરતા સકૃત બંધક અને સકૃત બંધક કરતા અપુનર્બંધક જે છે તેઓનો અધ્યવસાયનો પરિણામ હંમેશા શુભ અને શુભ જ હોય છે. એટલે ધીરબંધક કરતા સકૃત બંધક વાળાનો અધ્યવસાય શુભ અને સકૃત બંધક કરતા અપુનર્બંધક વાળાનો અધ્યવસાય શુભ. આ જીવો તીવ્ર પરિણામે એ પાપ જે છે એ પાપ કરતા નથી. કદાચ તે જીવોને પાપ કરવું પડે તો પણ તે મંદ ભાવે કરે છે. સાંસારિક એવા કોઈ પણ પ્રસંગ જે છે એ સાંસારિક કોઈ પણ પ્રસંગમાં તેઓનો રુચિ અથવા તો બહુમાન એ આપતા નથી. ઉચિત આચરણની જ એની અંદર મર્યાદામાં જ વર્તે છે. ગુરુજી, હાજી. તો આ ચોથા ગુણસ્થાનકે આવી સ્થિતિ હોય કે બીજા ગુણસ્થાનકે આવી મનની સ્થિતિ હોય આત્માની? આ બધે અત્યારે પહેલા ગુણસ્થાનકમાં જ ચાલે છે.
अच्छा पहला गुणस्थानकમાં જ આવી સ્થિતિ ઓકે હા જી જી, ગુરુજી કે પહેલા ગુણસ્થાનકે 3 કરણ કર્યા પછી એ ચોથા ગુણસ્થાનકે પહોંચશે અને પછી એ ચોથા ગુણસ્થાનકે નીચે, એટલે પહેલાથી ચોથા સુધી પહોંચવા માટે એ જીવ શું કરે છે એની વાત અત્યારે ચાલી રહ્યા છે. જી ગુરુજી અને ચરમ એવા યથાપ્રવૃત્ત કરણમાં આવેલો હવે જીવ સદગુરુનો યોગનો મળતા ધર્મ શ્રવણ કરે અને જેના કારણે એ સંસારની સ્વરૂપને એનામાં સમજણ આવે અને સંસારના સ્વરૂપ કેવા પ્રકારના આ સંસાર છે કે એ સંસારની અસારતા અને એ અસારતાને જાણીને એના અનુકૂળ પદાર્થો પ્રતિ રાગ કે પ્રતિકૂળ પદાર્થો પ્રતિ એના દ્વેષ ન થાય. એમાં રાગ દ્વેષ જે છે એ રાગ દ્વેષ કેવા છે કે આપણે કે જે આપણને ગમતું હોય તેના ઉપર આપણે રાગી થઈએ, જે નથી ગમતું તેના ઉપર આપણે દ્વેષ કરીએ છીએ. એને રાગ દ્વેષ એ તે સમયે આ જે રાગ અને દ્વેષ છે એવા જીવો એ ધર્મ શ્રવણ કરતા એનામાં કંઈક એવા શુભ ભાવ આવતા, તે સમયે કયા વસ્તુ ઉપર રાગ કયા વસ્તુ ઉપર દ્વેષ, એ રાગ દ્વેષને જાણીને તે એટલું સમજે છે કે આ મારા શત્રુ છે, કે આ એક ગાંઠની જેમ છે. જે ગાંઠ હંમેશા દુઃખ આપનારો થાય, કારણ કે જેના પ્રતિ રાગ થાય એ જ વસ્તુનો વિયોગ થાય ત્યારે તે સમય જ્યાં સુધી એના પ્રતિ રાગ છે, વસ્તુ હાજર છે, તો ત્યાં સુધી આપણે હર્ષિત થઈએ, આનંદિત થઈએ, આનંદમાં એ જીવન વિતાવે, એના પ્રતિ આનંદ થાય. પરંતુ જેવો એ વસ્તુનો વિયોગ થાય તો એનામાં પાછો એ દુઃખ થાય. કદાચ એ જે વસ્તુ આપણે રાગવાળું વસ્તુ હોય એ રાગવાળા વસ્તુમાં પહેલા કંઈક એવો સુંદર દેખાવતો હતો, સારું હતો, જેના કારણે એ રાગવાળા વસ્તુ ઉપર આપણે પ્રીતિ થતો. એ જે રાગવાળા વસ્તુ ઉપર કંઈક એવો ખોટ દેખાય, કંઈક એવો તૂટી જાય કે ભાંગી જાય, તો તે સમયે તે રાગને બદલે તે જ સ્થાને તે દ્વેષને પ્રાપ્તિ થાય. આવા જ રાગ અને દ્વેષ જે એક ગાંઠ સમાન છે અને એ ગાંઠ હંમેશા દુઃખ જ આપે છે. આમ રાગ દ્વેષના જે ગાંઠ છે અને એ જ ગાંઠને શાસ્ત્રીય ભાષામાં અને ગ્રંથિ તરીકે કહે છે. એ રાગ દ્વેષથી ભરેલો આ એક ગ્રંથિ છે, ગાંઠ છે. અને શાસ્ત્રીય ભાષામાં તેને આ ગાંઠ, આ જ ગાંઠને ગ્રંથિ તરીકે કહેવાય. અને આવા ગ્રંથિ પાસે પહોંચેલો જીવ, જે ગ્રંથિ પાસે હવે પહોંચેલો જીવ, તો તે સમયે એ ગ્રંથિ પાસે પહોંચેલા જીવને ગ્રંથિ પ્રદેશો આવેલો જીવ તરીકે કહેવાય. એને આ ગ્રંથિને એટલે આ ગ્રંથિને જોઈને લગભગ એવા પ્રાય કરીને બધા જ જીવો એ ભયભીત થઈ જતા હોય. એ ભયભીત થાય એટલે કે ભયભીત થયા પછી કેટલાક ત્યાંથી એ યુટર્ન લઈ લે, કેટલાક ત્યાં ને ત્યાં જ રહી જાય, અને કેટલાક એના પછી પણ જેનો શુભ પરિણામ હોય, વૈરાગ્યથી મન વાસિત હોય, તે સમયે તે એ ગ્રંથિનો ભેદ કરે. અને આ પ્રમાણે એ આગળ વધવા માટે જે ઉત્સરિત એટલે કે ઉત્સાહિત થાય, તો તે જ આ યથાપ્રવૃત્ત કરણ તરીકે કહેવાય છે. હા બોલો મિતનભાઈ.
હા સાહેબ, જે ગ્રંથિ છે અને જે ઠેકાણે ગ્રંથિ આવેલી હોય એ ઠેકાણે વધારે પ્રમાણે કર્મ હોય એવું છે. એટલે એ એક રાગ દ્વેષનો ગ્રંથિ છે. રાગ દ્વેષથી એટલે પહેલા આપણે શું સમજ્યા કે રાગ દેશ કેવા છે કે રાગ દેશ જ આપણે એ સંસારને ભવભ્રમણનું કારણ છે. ભવભ્રમણનું હા. કારણ કોણ છે? રાગ દેશ જ છે. તો એ હમ. જ રાગદેશના કારણે જ આપણે અનંતકાલથી આપણે ભમતા હોઈએ છીએ. એટલે એ જ ભમતા ભમતા એટલે કે જ્યાં સુધી કોઈને જે સમ્યકતા પામ્યા નથી એટલે ત્યાં સુધી અત્યાર સુધી જીવ ક્યાં છે? મિથ્યાત્વ ગુણસ્થાનક જ છે. એટલે મિથ્યાત્વ ગુણસ્થાનક રહેલા એમાં કર્મ જે છે એ કર્મની એની અંદર વધારે પણ હોઈ શકે. આમ માનીએ તો વધારે જ હોય, કારણ કે પહેલા ગુણસ્થાનકની અપેક્ષા એ છે. અને આ ગ્રંથિ ક્યાં આવે છે? પહેલા ગુણસ્થાનકે જ. એટલે એ બરાબર. પ્રમાણે કે ત્યાં સુધી એ ગ્રંથિના કારણે એ રાગદેશથી ભરેલું આ જે ગ્રંથિ છે એને એટલે ગ્રંથિ પાસે આવેલા હવે જીવ શું કરે છે? તો ગ્રંથિ પાસે આવેલા જીવ અહીંયા પણ 3 પ્રકારના જીવની સ્થિતિ થાય. કેટલાક જીવો એ ગ્રંથિને જઈને હતવાક થઈ જાય અથવા એટલે ત્યાંને ત્યાં જ સ્તંભિત થઈ જાય, ના આગળ ના પાછળ. કેટલાક એવા પણ જીવો છે કે ત્યાંથી તે યુટર્ન લે કે નહીં, આ મારે શક્તિ નથી કે આ ગ્રંથિને હું તોડી શકું, એટલે ત્યાંથી પડે. પાછા કેટલાક એવા પણ જીવો હોય છે કે જે આ ગ્રંથિને તોડવા માટે સમર્થ બને છે. તો એ સમર્થતા લાવવા માટે શું કરે કે કોણ આ ગ્રંથિને કોણ ભેદી શકે? તો એ કહે છે કે જે આત્માનો વીર્યોલ્લાસ તીવ્ર છે તે જ આ રાગદેશની ગ્રંથિને ચૂરવા માટે સમર્થ બની શકે છે. એને આવો વીર્યોલ્લાસ ક્યાંથી આવે? કે ધર્મ શ્રવણ. એટલે ધર્મ શ્રવણથી જેનું મન વિશેષ એવા વૈરાગ્ય બનેલું હોય, જે જ્ઞાનથી એ સંસારને અસાર સમજે છે, સાંસારિક સુખ જે છે એ પૌદ્ગલિક સુખ, એ પૌદ્ગલિક સુખને જે દુઃખ તરીકે સમજે છે, તેવો કોઈ આત્મા અનાદિ સંસારમાં કદી ન આવેલા એવા પ્રકારનો અત્યાર સુધી તે જીવને જે અધ્યવસાય છે એ અધ્યવસાય આવા શુભ અધ્યવસાય નથી આવેલો, માટે જ કે આના પૂર્વે નથી આવેલો. એટલે પૂર્વે નથી આવેલો એટલે શું થયો? અપૂર્વ. શું નથી આવ્યો? કરણ. ઓકે, કરણનો અર્થ કોને કોને યાદ છે? કરણ એટલે ગુરુજી અધ્યવસાય. અધ્યવસાય. એટલે એનો અર્થ શું થયો? કે અપૂર્વ કરણ. અપૂર્વ, આની અંદર આપણે 3 શબ્દ આપણે લખીએ છીએ કે અપૂર્વમાં, અપૂર્વ કરણમાં એક પૂર્વ અને ત્રીજા નંબરે કરણ. તો તેને 3 નો અનો અર્થ શું કરીએ છીએ? કે એટલે કે પહેલા નથી, એટલે નથી, એટલે નથી. એને પૂર્વ એટલે પહેલા, અને કરણ એટલે શું કર્યા? અધ્યવસાય. એટલે કે એનો અર્થ શું થયો? કે નથી પહેલા એટલે શું? તો પહેલા અત્યાર સુધી જેટલા પણ સંસારમાં કાળે જેટલા પણ અનાદિકાળથી જે ભમેલા છે એ એના પહેલા નથી આવેલા. શું નથી આવેલા? તો પાછળનો કરણ. કરણ એટલે શું છે? અધ્યવસાય. તો એના પૂર્વે એને અનાદિકાળથી સંસારનો ભવભ્રમણ ચાલુ છે, એટલે અનાદિકાળથી એવા પ્રકારનો શુભ અધ્યવસાય પહેલા ક્યારેય ન આવ્યું હોય તો તેને જ કહેવાય? અપૂર્વ કરણ તરીકે કહેવાય છે. એટલે પહેલા કદાપી નથી આવ્યું માટે અપૂર્વ છે. અને તે કરણથી શું કહે કે તે કરણથી એ રાગદ્વેષ જે છે એ રાગદ્વેષની જે અનાદિકાળથી જે ગ્રંથિ છે એ ગ્રંથિ એમાંથી ભેદાય છે.
એટલે કેવા પ્રકારનો? તો આગળ આપણે જોયું કે આ જે પૂર્વે નથી આવેલો એ અધ્યવસાય ક્યાંથી આવ્યો? ધર્મના શ્રવણ, જ્ઞાન, સમ્યક જ્ઞાન, અને સમ્યક જ્ઞાનના કારણે આ સંસારની અસારતા, સાંસારિક સુખમાં પણ જે દુઃખ સમજે છે એવા પ્રકારનો અધ્યવસાય પહેલા નથી આવ્યો, માટે એવા પ્રકારનો અધ્યવસાયને અપૂર્વકરણ કહેવાય. અને આ અપૂર્વકરણ કરવાથી શું થાય છે? તો આ અપૂર્વકરણ કરવાથી આ જે આગળ જોયા હતા કે જે ગ્રંથિ હતો, રાગદેશથી ભરેલું જે ગ્રંથિ, એ ગ્રંથિને ચૂરવા માટે તે સમર્થ થાય છે. એટલે જેમ યથા પ્રવૃત્ત કરણનો ફાયદો શું હતો? યથા પ્રવૃત્ત કરણ એ કરવાથી એના ફાયદો શું? પહેલા આપણે જોઈ ગયા કે યથા પ્રવૃત્ત કરણ કરવાથી શું ફાયદો છે? ઉત્કૃષ્ટ પ્રકૃતિ તોડીને અંતકરણ સુધી કરી દે છે. કર્મો દીર્ઘ સ્થિતિ તોડીને કેટલું કરે છે? અંત કોડાકોડી કરવું. અંત કોડાકોડી સાથે. બરાબર છે. તો અપૂર્વકરણનું કાર્ય શું? તો આ યથા પ્રવૃત્ત કરણનું કાર્ય છે કે સ્થિતિને, દીર્ઘ સ્થિતિને અંત કોડાકોડી કરવી. તો અપૂર્વકરણનું કાર્ય, તો અપૂર્વકરણનું કાર્ય છે જે ગ્રંથિનો ભેદ. શું કરે છે? આ ગ્રંથિ ભેદ એ અપૂર્વકરણનો કાર્ય તરીકે કહેવાય છે. આ અપૂર્વકરણનો કાર્ય કરવાથી ગ્રંથિ ભેદ. અત્યાર સુધી શું હતો કે જો આમને આમ ગ્રંથિને રાખે, જેમ કોઈને સોપારી આપીએ, કોઈ જે સોપારી ખાતા આદિ હોય, તો એ સોપારીને શું થાય? આખાના આખો નાખે કે એ સોપારીને ટુકડા કરીને એના પછી એ ચબાઈને ખાય આગળ? શું કરે છે? જો આખો ખાવા જાય તો પછી શું થાય? એના દાંત વગેરે તૂટી જાય. એટલે કે એને જો આને જ જો ચૂરા કરીને એ જો ખાય તો સહેલતાથી, એટલે સરળતાથી તે સમયે એ પોતાને તુરત એ પેટમાં આદિ ચાલી જાય છે. આ જ પ્રમાણે કે અત્યાર સુધી જે ગ્રંથિ હતો એ ગ્રંથિના ભેદના, એટલે ગ્રંથિના કારણે તે જીવ આગળ પહોંચી જ નથી શકતા. હવે એ જ અહીં રાગદેશનો જે ગ્રંથિ છે એ ગ્રંથિને તોડવાથી, એ રાગદ્વેષ રૂપી જે ગ્રંથિ છે એ રાગદ્વેષ રૂપી ગ્રંથિ હવે તોડવાથી શું થાય? તો તોડવાથી ત્યાં હવે રાગદેશ તો છે, પણ એ જે સમય ગ્રંથિમાં હતો તે સમયે રાગદેશ કેવો હતો? પ્રબલતા, ઉત્કૃષ્ટતા વાળો એવા રાગદેશ હતો. પણ હવે ગ્રંથિનો ભેદ થયો છે એટલે રાગદેશ કેવો થઈ જાય? તો રાગદ્વેષ છે એ રાગદ્વેષ એ મંદ થાય. અને રાગદ્વેષ ત્યાં એ મંદ થાય. ગ્રંથિ ભેદ કરવાથી અહીં રાગદ્વેષ એ મંદ થાય. એને મંદ થવાથી તે જીવ ઉપર એટેક નથી કરી શકતા, એટલે જીવને હરાવી નથી શકતો. એક મુખ્ય એ અપૂર્વકરણનો ફાયદો છે કે અપૂર્વકરણ કરવાથી ગ્રંથિ ભેદ થાય, અને ગ્રંથિના ભેદથી રાગદ્વેષ મંદ થાય, અને રાગદ્વેષ મંદ થવાથી એ રાગદ્વેષ પ્રમાણે હવે જીવને પરાભવ નથી કરી શકતા, હરાવી નથી શકતો. એટલે આવા પ્રકારના અધ્યવસાય એ પહેલા ક્યારેય નથી આવ્યો, માટે આ અપૂર્વકરણ તરીકે કહેવાય. અને અપૂર્વકરણના કાર્ય એ ગ્રંથિ ભેદ છે. હવે ત્રીજા નંબરે પહોંચતા પહેલા એ જ અપૂર્વકરણમાં શું કરે છે જીવ? તો એ અપૂર્વકરણથી, એટલે આવા પ્રકારના બિર્યોલ્યા સ્વરૂપ અપૂર્વકરણ કરવા વડે ત્યાં જીવ જે છે એ જીવ પાછા 4 પ્રકારના કાર્યો કરે. ધ્યાન રાખજો. હવે અપૂર્વકરણ કરવાથી હવે જીવ શું કરે છે? અપૂર્વકરણ કરવાથી જીવ વિશિષ્ટ પ્રકારના એવા 4 કાર્યો કરે છે, અને 4 કાર્યોમાં પ્રથમ નંબર કાર્ય છે સ્થિતિ ઘાત. સેકન્ડ નંબર રસ ઘાત. થર્ડ નંબર ગુણ શ્રેણી. અને ફોર્થ નંબર
અપૂર્વ સ્થિતિ બંધ. આ ચારે ચાર કાર્યો એ અપૂર્વકરણ કરવાથી જીવ એ કરે છે. અપૂર્વકરણ કરવાથી ગ્રંથિનો ભેદ થાય ને ગ્રંથિ ભેદથી રાગદેશ મંદ થાય અને જેના કારણે હવે એ શું કરે છે? સ્થિતિઘાત થાય છે. સ્થિતિ સામાન્યથી અર્થ આપણે જોતા જઈએ. સ્થિતિ એટલે શું? કાલમાન. સ્થિતિ એટલે એ કાલમાન થાય, એનો ઘાત કરે. રસઘાત એટલે શક્તિનાશ. ગુણશ્રેણી એટલે ગુણની અંદર ગુણોના ગોઠવણ. અને અપૂર્વ સ્થિતિ બંધ એટલે કે જે પહેલા આવા પ્રકારનો સ્થિતિનો બંધ નથી કર્યો હોય એવા અપૂર્વ. પહેલા આવા પ્રકારનો સ્થિતિનો બંધ એટલે કે કાલમાનનો જે બંધ જે છે એ બંધ નથી કર્યો તેવા પ્રકારના તે કાર્યો કરે છે. હા બોલો મૃદુલાબેન, શું પ્રશ્ન છે? સર પ્રણામ સર. સર ગ્રંથિ ભેદ એટલે શું? ગ્રંથિ ભેદ એટલે રાગદેશ રૂપી જે ગ્રંથિ છે એ ગાંઠ છે, એ ગાંઠને ભેદ કરવું, ચૂરા કરવું, તે ગ્રંથિ ભેદ છે. અને કાલમાન એટલે સમય નું માપ ને? હા, સમયનું માપ. ઓકે સર, થેન્ક યુ. પ્રથમ નંબર છે સ્થિતિ. હા બોલો રૂપલબેન, શું પ્રશ્ન છે? ગુરુજી, તો રાગદ્વેષની ગ્રંથિ ભેદાય કઈ રીતે ચૂરા થાય એના? એના આગળ જ કીધું કે એના ગ્રંથિ ભેદ કરવા માટે શું કરે? તો એવા આત્માનો અપૂર્વ વિર્યોલ્લાસ થાય, કારણ કે શક્તિ વગર કોઈ પણ કાર્ય થતી નથી. એટલે એ ગ્રંથિને ભેદ કરવા માટે પણ શક્તિ જોઈએ. કેવા પ્રકારનો શક્તિ? તો અહીં જ કીધું કે અપૂર્વકરણ નામક શક્તિ. અપૂર્વકરણ એટલે અધ્યવસાય. કેવો અધ્યવસાય? કે પૂર્વે નથી આવેલા એવા અધ્યવસાય. એ અધ્યવસાય લાવવા માટે શું કરે? તે એ અધ્યવસાય લાવવા માટે જે આત્મા એવા ધાર્મિક શ્રવણ કરવાથી જે તત્વજ્ઞ છે, આત્મિક જ્ઞાનને પ્રાપ્તિ કરવા માટે જે ધર્મ શ્રવણથી જેનું મન હવે વૈરાગ્ય થયેલું છે. કેવા પ્રકારનો વૈરાગ્ય? જે પૌદ્ગલિક સાંસારિક સુખ છે એ સાંસારિક સુખને પણ જે દુઃખ તરીકે માને, એટલે પૌદ્ગલિક સુખમાં પણ જે દુઃખ તરીકે માને એવા પ્રકારનો ઉત્કૃષ્ટ એવા વિર્યોલ્લાસ વાળો જે આત્મા હોય, એ શક્તિથી એ ગ્રંથિનો ભેદ થાય. એવા અધ્યવસાયથી એ ગ્રંથિનો ભેદ થાય છે. અને આવા ગ્રંથિના ભેદ કરે એટલે ભેદ કરીને એ અપૂર્વકરણથી ભેદ કર્યા પછી આવા ચાર કાર્યો થાય છે. એ ચાર કાર્યોમાં પ્રથમ નંબર કાર્ય છે સ્થિતિઘાત. એટલે સ્થિતિનો ઘાત કરે. ફરી એકવાર કહી દઈએ, યથાપ્રવૃત્તકરણ કરવાથી કેટલું સ્થિતિ થયો તો? અંતકોડાકોડી સાગરોપમ. અંતકોડાકોડી સાગરોપમ એટલે કે અત્યાર સુધી એ અપૂર્વકરણમાં છે, એટલે કે એમની પાસે સ્થિતિ કેટલી છે? અંતકોડાકોડી જ છે. એટલે આયુષ્ય સિવાયના બાકીના અંતકોડાકોડી છે. હવે એ જ અંતકોડાકોડીની જે સ્થિતિ છે એ અંતકોડાકોડી સ્થિતિમાં પણ કહે છે તે સ્થિતિનો ઘાત કરે છે. ઘાત એટલે કે એને નાશ કરે. કેટલું પ્રમાણે? તો કહે છે કે સત્તામાં જે સ્થિતિ છે તેના અગ્રિમ ભાગથી ઉત્કૃષ્ટપણે સેંકડો સાગરોપમ પ્રમાણ. અને જઘન્યથી જે છે એ જઘન્યથી પલ્યપમનો અસંખ્યતમો ભાગ સ્થિતિને તે જરૂર તોડે છે. હવે એ શું કરે કે આ તો
જે સમયે કર્મનો બંધ થાય ને, એ જે સમયે કર્મનો બંધ થાય તે સમયે જીવોના સ્થિતિ પણ, કારણ કે પહેલા કર્મબંધમાં આપણે જોઈ ગયા કે કર્મ બંધની સાથે સાથે 4 કાર્યો થાય. કર્મ બંધના 4 કાર્યો કોને કોને યાદ છે? 4 કાર્યો મિથ્યાત્વ, સ્થિતિબંધ, અવૃત્તિ, પ્રદેશબંધ, રસબંધ ને બરાબર. સ્થિતિબંધ, પ્રદેશબંધ, રસબંધ ને પહેલા શું તો પ્રકૃતિબંધ, સ્થિતિબંધ, રસબંધ અને પ્રકૃતિબંધ. પ્રદેશબંધ. બરાબર છે. સ્થિતિબંધ અને પ્રદેશ. એટલે પ્રકૃતિબંધ એટલે શું? પ્રકૃતિબંધ. કર્મનો સ્વભાવ કર્મ. નક્કી તો કર્મો સ્વભાવ. નેચર ડિસાઈડ થાય. હા, nature. નેચર કર્મ. એનો ડિસાઈડ થાય. બરાબર છે. એને કયા ગુણને ઢાંકવા વાળા હોય તે. પછી સ્થિતિમંદ એટલે સમય મર્યાદા નક્કી. મંદ છે મર્યાદા. કે તીવ્ર છે. હા, કાળ, એનો કાળ. સ્થિતિ એટલે કે કાળમાન, કેટલા સમય પછી તે ઉદયમાં આવશે. બરાબર ને? હવે એ જ વસ્તુ, હવે જેમ કે એની અંદર માની લો કોઈક એક એવા દુકાન છે જે દુકાનની અંદર, અથવા તો અત્યારે બેંકમાં જાઓ, બેંકમાં કોઈ પણ ડિપોઝિટ કરવા જાઓ તો અત્યારે કોવિડના કારણે શું કરે છે આ લોકો? લાઈન કરાવે છે. જી હા. ગુરુજી. એને થોડા પછી આ લોકો પછી ત્યાં મોકલે છે ને કે તમે બેંક અંદર મોકલે છે. આટલા જણ અંદર મૂકે, પછી એને એ થાય. તો તે જ પ્રમાણે, કારણ કે એક સાથે આટલા બધા, તો એક સાથે જે કર્મનો બંધ થયેલો છે કે કર્મનો બંધ ઓછામાં ઓછા કેટલા પ્રદેશનો થાય છે? પ્રદેશ બંધમાં કીધા હતા કેટલા પ્રદેશનો થાય? એક પ્રદેશનો? હા, જગન્નાથ એક પ્રદેશનો. ના, એક પ્રદેશ ક્યારેય નથી થતા. સંખ્યાત નહીં. કેટલા થાય? અસંખ્ય. અસંખ્ય પ્રદેશોનો, અસંખ્ય પ્રદેશનો જ એ બંધ થાય છે. તો અસંખ્ય પ્રદેશ એક સાથે, અસંખ્ય પ્રદેશનો જથ્થો હોય. જે સમયે એ કર્મ બંધ કરે તે સમયે અસંખ્ય પ્રદેશનો જથ્થો હોય. એ જથ્થોમાં પણ શું થાય? એ જથ્થોની અંદર પણ લાઈનસર હોય કે હવે એના જે છે એ કર્મની બંધ થતા ત્યાં આવા પ્રકારનો સ્થિતિ જે છે એ સ્થિતિ એક પછી એક લાઈનમાં ગોઠવાઈ જાય છે. એટલે કે એના પહેલા આ ભાગ એને એ થાય છે, જેમ આપણે બેંકમાં ડિપોઝિટ જમા કરવા જઈએ તો એમાં પણ શું થાય છે? એક જથ્થો હોય, એક જથ્થોમાં પણ પહેલા નંબર આનો, બીજા નંબર આનો. આ જે પ્રમાણે જે સમય બંધ થાય તે સમયે આવા પ્રકારનો આ જે નિષેક રચના એને કહેવાય. શું કહેવાય? કર્મની નિષેક રચના. આવા પ્રકારની જે નિષેક રચના થાય છે, એટલે કે આના પછી આનો જ ઉદય આવશે, આના પછી આનો જ સ્થિતિ આવશે. તો એવા પ્રકારના જે નિષેક રચના છે તો એ સ્થિતિનો અંદર જ છે. હવે એ સ્થિતિમાં શું કીધું કે તેના જે સત્તામાં જે સ્થિતિ પડેલી છે, હવે કેટલી પડેલી છે? અંતકોડાકોડી છે. કારણ કે દીર્ઘ સ્થિતિને તોડીને કેટલું કરી નાખ્યા છે યથાપ્રવૃત્તિકરણે? અંતકોડાકોડી. હવે આ અંતકોડાકોડી જે સ્થિતિ છે એ અંતકોડાકોડી સ્થિતિના અગ્રિમ ભાગ, અગ્રિમ ભાગ એટલે કે આ જે ઉપરનો જે ભાગ છે તે ભાગને અગ્રિમ ભાગ તરીકે કહેવાય છે. તો એ અગ્રિમ ભાગને શું કરે? તો એ અગ્રિમ ભાગના જે સ્થિતિ છે એ સ્થિતિને તોડે છે. એ જ સ્થિતિને તોડવાનું જે કામ, તેને જ શું કહેવાય? સ્થિતિ બંધ તરીકે કહેવાય છે. આ અગ્રિમ ભાગમાં રહેલો જે સ્થિતિ, અને તે જ સ્થિતિનો જે ઘાત કરે તેને જ સ્થિતિ ઘાત તરીકે કહેવાય. એટલે કે આગળનો જે ભાગ છે એ આગળના ભાગથી એના સ્થિતિને તોડે. હવે સ્થિતિ ઘાત કર્યા પછી રસઘાતમાં આવશે, પરંતુ આપણે એના વર્ણન જે છે એ વર્ણન 4 અલગ અલગ કરીએ છીએ, પરંતુ કાર્ય જે સમયે કાર્ય થાય તે સમયે સાથે સાથે જ કાર્ય ચાલુ હોય. સ્થિતિઘાત પણ ચાલુ હોય, રસઘાત પણ ચાલુ હોય, ગુણશ્રેણી પણ ચાલુ હોય અને અપૂર્વકરણ પણ ચાલુ હોય. એટલે પહેલા 4 આપણે અર્થ સમજી લેશું, એટલે કે શું કરતા હોઈએ છીએ. કારણ કે એના આપણે એક એક કરીને સમજાવવાનું છે, માટે એની અંદર અલગ અલગ પહેલા આ, બીજો આ, ત્રીજો આ એવું નથી. કાર્ય તો 4 એક સાથે જ થાય. હા બોલો મેઘલબેન, શું પ્રશ્ન છે? ગુરુજી પ્રણામ.
ગુરુજી સ્થિતિઘાતની વાત કરી તમે કીધું ને જે ઉપરના કર્મો હોય એની સ્થિતિ ઓછી થાય એટલે ઈ જલ્દી આવી જાય અને બીજા કર્મો પછી આવે એવું થાય. હા, એનો પછી કહીએ છીએ કે શા માટે એ પછી એ જે છે ને એ ગુણ શ્રેણીમાં આવશે. એટલે શું થશે, ઓકે ભલે. જો તમને હું અત્યારે કહી દઉં કે સ્થિતિઘાત થશે હા. એટલે સ્થિતિઘાતના માની લો આટલું જે સ્થિતિ છે એનો આપણે ઘાત કર્યા, તો સ્થિતિ બરાબર. ઘાત કરવાથી શું થાય, તે સ્થિતિનો ઘાત કરવાથી તેનો સાથે સાથે કેવી રીતે ઘાત કરી શકે, રસ ઘાત હોય તો જ. કારણ કે રસનો હા. પ્રકાર જો વધારે હોય તો પછી સ્થિતિઘાત નહીં કરી શકે. એટલે સાથે બરાબર છે. સાથે એટલે જ કીધું કે ચારે ચાર કાર્ય શું થાય, સાથે જ થતા હોય. પણ આપણે અહીં સમજાવવા માટે એક પછી એક આપણે લઈએ છીએ. એટલે નહીં, રસઘાત ગુરુ થાય. ગુરુજી એમ પૂછતી હતી, હવે આ સમજાયું કે ચારે ચાર એક સાથે થાય, પણ તમે કીધું ને ખાલી અગ્રણી જે કર્મો છે ઉપરના કર્મો એની સ્થિતિનો ઘાત થાય. તો બરાબર. હવે સપોઝ કે આપણે બધા એક સાથે જ્ઞાનાવરણીય કર્મ બાંધ્યા છે, તેમાં ઉપરના જ્ઞાનાવરણીય કર્મો છે એની સ્થિતિને એનો રસ ઓછો થઈને ઈ વહેલા આપણે ભોગવી લઈએ, બરાબર છે. બીજા પાછળ જ રહી જાય, જે સમય આવવાનો ઈ સમયે જ આવે, પછી હા. પાછું આ ક્રિયા થાય અપૂર્વ કર્ણની એટલે સ્થિતિઘાતની ને આ બધી, એટલે પાછું ઈ પાછળના જે સેકન્ડ લોટ છે ઈ ફરીથી એની હારે એવું થાય, એવી રીતે થાય. બરાબર છે. હવે આવી સ્થિતિઘાત કેટલી વખત થાય છે એ પણ કહીએ છીએ. એટલે સ્થિતિઘાત એટલે અચ્છા. શું, તે સ્થિતિઘાત એટલે કે અગ્રિમ જે સ્થિતિ છે, અગ્રિમ સ્થિતિ એટલે કે આગળનો જે સ્થિતિ છે, આ જે નિષેક રચના છે એ નિષેક રચનાનો આગળનો ભાગ, એના સ્થિતિને ઘાત કરે. અને આવા સ્થિતિઘાતમાં કેટલું, તો એની અંદર કહે છે કે સ્થિતિઘાત કરવા માટે કેટલું કરી શકે, કે વધારે ઉત્કૃષ્ટથી સેંકડો સાગરોપમ પ્રમાણ. કેટલું, ઉત્કૃષ્ટથી સેંકડો સાગરોપમ. સેંકડો સાગરોપમ એટલે શું, હવે કોઈ પલ્લવપમનો અસંખ્ય. ના, એ ઉત્કૃષ્ટથી કેટલું કીધું કે ઉત્કૃષ્ટપણે સેંકડો સાગરોપમ પ્રમાણ એ સ્થિતિનો ઘાત કરે છે, અને જઘન્યથી પલ્યપમનો અસંખ્યાત્મો ભાગ. એટલે સેંકડો સાગરોપમ એટલે કે માની લો, એટલે કોઈ પણ સ્થિતિ જે છે એ સાગરોપમ એટલે 70 કોડાકોડી સાગરોપમથી તો વધારે નથી. તો એટલે શું, તો સાગરોપમના જે 100મો ભાગ હોય એ 100મા ભાગને તે સ્થિતિ જે છે એ સ્થિતિનો ત્યાંથી શું કરે છે, એ સ્થિતિનો ત્યાંથી એ ઘાત કરે છે. એવા ઉત્કૃષ્ટ તે સેંકડો સાગરોપમ પ્રમાણ છે. એને જઘન્યથી, તો જઘન્યથી પલ્યોપમના અસંખ્યાત્મો ભાગ. એક પલ્યોપમને અસંખ્ય ટુકડા કરીએ, એ અસંખ્ય ટુકડામાં એક ટુકડા જેટલું પણ એ સ્થિતિ ઘાત કરી શકે છે. એટલે પલ્યોપમ અસંખ્યાત ભાગ ને સંખ્યાત્મક ભાગ, પલ્યપ એટલે જઘન્યથી પલ્યપમના સંખ્યાત્મક ભાગને તે અવશ્ય એ સ્થિતિને તોડે છે. અને આ બધું જે કાર્ય છે ને, આ સ્થિતિઘાત વગેરે જે કાર્ય છે એ કાર્ય કેટલા સમયમાં કરે છે, અંતર્મુહૂર્ત. એ અંતર્મુહૂર્તના કાળમાં જ કરે છે. એને આવા પ્રકારનો સ્થિતિઘાત પહેલા કદાપી નથી કર્યો, માટે આને શું કહેવાય, અપૂર્વ સ્થિતિઘાત પણ કહી શકાય છે. આને શું કહેવાય, અપૂર્વ સ્થિતિઘાત કહેવાય. એને તેવા હજારો સ્થિતિઘાત અપૂર્વકરણના એક અંતર્મુહૂર્ત કાળમાં થાય છે. કેટલી સ્થિતિઘાત થાય અંતર્મુહૂર્તની અંદર, એવા હજારો સ્થિતિઘાત કરે. આ સ્થિતિઘાતનો આ છે જે સ્થિતિ અગ્રિમ સ્થિતિ છે, એ અગ્રિમ સ્થિતિને ઘાત કરવો તે એ સ્થિતિઘાત છે. હા બોલો મૃદુલાબેન. સર નિષેક રચના એટલે શું? હા, નિષેક રચના એટલે શું એનું નામ, મતલબ? એ તો અત્યારે તો કહ્યું કે નિષેક રચના એટલે લાઈનસર કર્મને ગોઠવી જવું, એ નિષેક રચના. કર્મ જે સમય બાંધે એ સમય બાંધે તો કેટલા, એક એક કરીને બાંધે કે જથ્થા પ્રમાણે બાંધે? એક એક કરીને. જથ્થા પ્રમાણે. કર્મનો ક્યારેય બંધ ન થાય. કર્મ પ્રદેશ બંધ જે છે એ પ્રદેશ બંધમાં આપણે વાત કરીએ, કેટલા પ્રદેશોનો એ કર્મનો બંધ થાય, અસંખ્યાત પ્રદેશ. એટલે એક એક જથ્થા સ્વરૂપે જ હોય. તો જથ્થામાં અસંખ્ય એવા કર્મ પરમાણુઓ હોય, તો એ જ કર્મ જે છે એ કર્મને લાઈનસર ગોઠવાઈ જવું એ જ નિષેક રચના. એટલે જથ્થાબંધ કર્મો એક સાથે ગોઠવાઈ જાય, એક સાથે ગોઠવાઈ જાય એટલે એના લાઈનસર. એટલે કે આત્મા ઉપર ગોઠવાતા હશે ને સર? આ બધું આત્મિક કાર્ય જ છે. અચ્છા,
બહાર તો એવું તો કોઈ તો ગોઠવા નથી જતું, એની અંદર કોઈ ગોઠવા તો એને ગોઠવણ હા. કરવા તો નથી જતા. હા. અધ્યવસાયના કારણે જ કે તેવા પ્રકારના મિથ્યાત્વ એ બધાના કારણે જ એવા પ્રકારના એ ગોઠવાઈ જાય છે. હા, હાજી. ઓકે સર. પ્રિયાબેન. હા, પ્રણામ ગુરુજી. હમ. આ અપૂર્વકરણ અને અનિવૃત્તિકરણ એ શું છે? અનિવૃત્તિકરણ એટલે એક જ કે ના, અલગ? અલગ અલગ છે. અત્યાર સુધી આપણે અપૂર્વકરણમાં છીએ. અનિવૃત્તિકરણ હા. અત્યાર સુધી નથી આવ્યો. અનિવૃત્તિકરણ એટલે કે નિવૃત્તિ એટલે પડી જવું. અનિવૃત્તિ હા. એટલે હવે ત્યાંથી તે વસ્તુને પ્રાપ્ત કર્યા વગર નથી પડવું, તે અનિવૃત્તિ. એ આગળ આવશે. આગળ જવું. હમ. આ જે સમય છે ને અંતર્મુહૂર્ત નો સમય કીધો એટલું જ અપૂર્વકરણ ની સ્થિતિ હોય છે બસ. હા, અપૂર્વકરણનો સમય કેટલું? તો અપૂર્વકરણનો સમય અંતર્મુહૂર્ત જ છે. એટલે આખી આ જે પૂરું છે અપૂર્વકરણ કહેવાય એટલું. હા. અંતર્મુહૂર્ત સમય. હા, આ અંતર્મુહૂર્ત જ પાછા આવા 4 કાર્યો સ્થિતિઘાત પણ હા. કરે, રસઘાત પણ કરે, ગુણશ્રેણી કરે અને અપૂર્વ સ્થિતિ બંધ પણ કરે છે. હા, એટલે જીવ યથા પ્રવૃત્તિકરણ કરીને આ ગાંઠ સુધી પહોંચે. એ ત્યાં સુધી એ યથાપ્રવૃત્તકરણ. ગાંઠને ભેદ કરવું તે હા. અપૂર્વકરણ. હા, અને ભેદ ઓકે, પછી ભેદ કરીને પછી આગળ જાય કે ત્યાંથી પછી ભેદ કરીને પણ પાછી નીચે પડી શકે ને કે ન પડી શકે? ભેદ કરીને નહીં, ભેદ કરીને ત્યાંથી આવા પ્રકારના 4 કાર્યો કરે છે. હા. હવે 4 કાર્યકરણ કરતા તેને આગળ જ વધે છે. એટલે આ ભેદ કર્યા પછી પાછી નીચે કોઈ દિવસ પણ પડે જ નહીં પાછો. ના, પડશે ને, આગળ આવશે. ક્યારે પડશે એ આગળ આપણે કહીશું. હા, એટલે ખાલી યથાપ્રવૃત્તિકરણ કરે ત્યારે જ આ રાગદ્વેષની ગ્રંથિને ભેદ કરવાની લાયક બને જીવ, એવું ને? બરાબર. બરાબર ને? એટલે ગુરુજી જે ચોથા ગુણસ્થાનકે જવાનો છે, આગળ જવાનો છે, એ જ આ અપૂર્વકરણ કરે. એ જ, હા, એ જ જીવ, કારણ કે એ ભવ્ય જીવો જ કરી શકે છે. અને ભવ્ય જીવોમાં પણ જે આગળ વધવા માટે જે ચોથા ગુણસ્થાને પ્રાપ્ત કરવા માટેના આ પૂર્વ ભૂમિકા છે. ચોથા ગુણસ્થાનકને પ્રાપ્ત કરવા માટે આ બધું પૂર્વ ભૂમિકા છે કે 3 કરણ કરે છે. યથાપ્રવૃત્તકરણ, અપૂર્વકરણ અને અનિવૃત્તિકરણ. યથાપ્રવૃત્તકરણમાં જોયા કે એટલે કે એના સ્થિતિ છે, એ સ્થિતિને અંત કોડાકોડી કરે. અપૂર્વકરણમાં શું કરે છે? ગ્રંથિનો ભેદ કરતા અહીં 4 પ્રકારના કાર્યો કરે છે. તો ગુરુજી અભવ્ય જીવો પણ 9મા ગુણસ્થાનક સુધી જાય તો એ બી તો અપૂર્વકરણ કરેલું જ કહેવાય ને ગુરુજી? ક્યારેય ન જાય. અભવ્ય જીવ હંમેશા તે કેવા અવસ્થા હોય? મિથ્યાત્વ અવસ્થામાં જ હોય. અચ્છા, મિથ્યાત્વ અવસ્થા. કેમ કે જે સમ્યક્ત પામેલા હોય તે જીવ હંમેશા, કારણ કે સમ્યક્તનો કાર્ય કેવા છે કે સમ્યક્ત અલ્પ સમય પણ જે સમ્યક્તને સ્પર્શ કરેલા છે તે જીવ અવશ્યમેવ મોક્ષે જવાના જ છે. હવે 9મા ગુણસ્થાનકે પહોંચે એટલે શું થાય? ચોથા ગુણસ્થાનકને પામેલા પછી જ તે 9મા ગુણસ્થાનકમાં જઈ શકે. એટલે એ વ્યવહાર દ્રષ્ટિએ આપણે કેવું હોય તો આપણે આમ વ્યવહાર દ્રષ્ટિથી દીક્ષા લે છે, આમ કરે છે, એ આપણે વ્યવહારથી, બાહ્યથી. પણ અભ્યંતરથી તે બધા, અંદરથી તો તે બધા મિથ્યાત્વ જ હોય. સર, હાજી. પ્રણામ સર. હા, હાજી, આપણે બધા જે કર્મોનું લાઈનસર ગોઠવાઈ જવું એનો શબ્દ શું કીધો? લસિક નિષેક રચના. નિષિક રચના. અચ્છા, નિષેક. પ્રણામ. ગુરુજી, આ ભવ્ય ને અભવ્ય જીવ બંને યથાપ્રવૃત્તિકરણ કરે અને એ છેદીને ત્યાં બધા અપૂર્વકરણ સુધી તો અભવ્ય જીવ પણ જાય ને, પછી ત્યાંથી પાછો પડે કે આગળ? યથાપ્રવૃત્તકરણ સુધી જ આ જે છે તે અભવ્ય જીવ છે. એટલે અપૂર્વકરણમાં ન જઈ શકે? ના, અપૂર્વકરણમાં ભવ્ય જીવ જ જઈ શકે છે. સર એમ પૂછું સર? બોલો. સર એમ કે ને કે અભવ્ય જીવો તો 14 પૂર્વ સુધી ભણે પણ એ મોક્ષને જ ન માને, એવું કે છે ને? એ બાહ્યથી કીધું ને કે બાહ્ય દ્રષ્ટિએ ત્યાં 14 પૂર્વ સુધી એ ન ભણી શકે. 14 પૂર્વ સુધી અભવ્ય જીવની એ પ્રાપ્તિ જ ન થાય. આમાં મુખ્ય વાત એ છે કે બાહ્ય રીતે તેને કહેવું હોય તો કહી શકાય, પરંતુ આ જે છે આ ગુણસ્થાનક, ગુણ બાહ્ય કહેવાય કે અંદરનો કહેવાય? ગુણ અંદરનો કહેવાય. તો અંદર એનો ભાવ કેવા પ્રકારનો હોય તેના આધારે એ નિશ્ચિત થાય. અંદરથી મોક્ષને નથી માનતા, પણ એમ કે આમ 14 પૂર્વ ભણી શકે એવું કંઈક સાંભળ્યું છે. સમ્યક્ત અને મિથ્યાત્વની અંદર ફેર શું છે?
મિથ્યાત્વ એટલે ઈ અવિરત એટલે શું કહેવાય એનું વિપરીતપણું. શું વિપરીતપણું? ઈશ્વરના વચન પર શ્રદ્ધા. પરમાત્માના માની લો એની અંદર કેટલા 100 વચન હોય, એ 100 વચનમાંથી તે 99 વચનને માને પણ એક વચનને ન માને તો પણ તે કેવા કહેવાય? મિથ્યાત્વી. તે મિથ્યાત્વ જ કહેવાય. એ આપણે પહેલા દિવસે જ આપણે વાત કરી હતી, બરાબર? એ મિથ્યાત્વ. પણ એવા પણ એક જીવ જે છે જે 100 વચનમાંથી 25 જ એનામાં સમજણ પડે છે, એટલે 25 એ તો માને છે. કેટલા સમજણ નથી પડતા? 75 સમજણ નથી પાડતા. છતાં એ શું માને છે કે ભગવંત કહેલા છે એટલે એ સાચું જ છે. આ પ્રકારના શ્રદ્ધા જેમાં છે તો તે કેવા છે? તે સમ્યક્ત્વી છે. બરાબર. એટલે કે હવે જે તત્વ છે એ ભલે એ બધું જ માનતા હોય પણ મોક્ષરૂપી તત્વ માને છે? નથી માનતા. તો પછી તે કેવા હોય? મિથ્યાત્વી. બરાબર. હા, બરાબર. હાજી સોનલબેન. સર, આ જે કરણને કીધું એ કંઈક ઉદાહરણ આપીને સમજાવો ને સર, ડે ટુ ડે લાઈફમાં અમને જલ્દી સમજાઈ જાય એવું કંઈ. એટલે શેનો કરણ? હા, યથાપ્રવૃત્ત કરણ ને અપૂર્વ કરણ એમાં કંઈક એટલે એવું જલ્દીથી આમ યાદ રહી જાય એવું કંઈ ઉદાહરણ આપીને તમે સમજાવી શકો છો? યથાપ્રવૃત્તકરણ એટલે કે એ જે આપણે સામાન્યથી સામાન્ય ભાવે એના વિશિષ્ટ પ્રકારના અધ્યવસાય શુભ અધ્યવસાય હોય એના માટે કોઈ પ્રયત્ન નથી કરવો પડતો. એ તથા ભવ્યતા યોગ સર, એ તમે જે કીધું નદીમાં પથ્થર તરતો આવીને એની મેળે ગોળ થાય એવું કોઈ બીજું ઉદાહરણ આ બીજા બધામાં સમજાવવા માટે કંઈ સર? બીજા બધામાં સમજાવવા માટે બીજા બધાને અંદર આપણે આ પ્રમાણે પણ લઈ શકીએ. ક્યારેક ક્યારેક માત્ર એવા પ્રકારનો પણ હોય કે આમ સામાન્ય દ્રષ્ટાંત એક લઈ શકીએ કે જે જીવ અત્યંત એવા સંસારની અંદર રાગ દેશ ભટકન આમથી આમ એક ગતિથી બીજી ગતિ, બીજી ગતિથી ત્રીજી ગતિ, આમ જતા 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 કાંઈક એવો એના મનમાં એવા શુદ્ધ ભાવ થાય, એવા પણ કેટલાક એવા પણ જીવો આપણે જોવા મળે છે ને જે પહેલા અત્યંત એવા કઠોરાદી હોય પણ એવું કાંઈક એવા કેટલાક સમય જેને આપણે સામાન્યથી બાહ્ય લોકો એને શું માને કે એ ક્યારે શું થાય, એ તો નાસ્તિક જ છે, કાંઈ એ કરતા નથી, એ નથી. પણ એના જીવોના અચાનક જે ફેરફાર જોવા મળે એવા પણ મળે છે. તો એ ફેરફાર કરવા માટે કોણ ફેરફાર કર્યા? કોઈ કરવા ગયા હતા? નથી ગયા. પરંતુ તેના પ્રકારના તેવા પ્રકારના એવા સમજણના કારણે જે ફેરફાર આદિ થયેલો હોય એવું પણ બની શકે. એવા જીવોનું ઉદાહરણ પણ ત્યાં આપણે લઈ શકાય. એટલે એ ફેરફાર જે થાય એ કયા કરણના આધારે થયો સર, એવું કેવું? એ એટલે કે યથાપ્રવૃત્તકરણ જ કહી શકાય. કારણ કે એક પ્રમાણે હવે યથાપ્રવૃત્તકરણ થાય છે કે નથી થતા, આ જે છે એ વસ્તુ આપણે આત્મિક છે, અતિન્દ્રિય છે, એ આપણાથી જાણી ન શકાય. પરંતુ તેવા પ્રકારના બાહ્ય દ્રષ્ટિએ આ એક ઉદાહરણ તરીકે આપ્યું કે બાહ્ય દ્રષ્ટિએ એવા પ્રકારના ઉદાહરણ જે શુભ ભાવમાં કંઈક એવો શુભ ભાવ આવવાથી ત્યાંથી બહાર નીકળીને આવા પ્રકારના કાર્યો આદિ કરે તો એ જે છે એ એક ઉદાહરણ સ્વરૂપે છે. બાકી આ ગુણોને જાણવું, કેમ કે ગુણ દૃશ્ય છે કે અદૃશ્ય છે? અદૃશ્ય છે ને, અદૃશ્ય છે. એટલે અદૃશ્ય વસ્તુ તો આપણે સામાન્યતઃ આપણે ચર્મચક્ષુ આદિથી એ તો જાણી જ ન શકીએ. એટલે આ કેવા છે? અતિન્દ્રિય વસ્તુ સમાને છે. અને અતિન્દ્રિય વસ્તુ હોવાથી એ આપણે ઉદાહરણ જ આપી શકીએ કે આવા પ્રકારનો હોઈ શકે છે. શાસ્ત્રમાં જે પણ વર્ણન છે પણ એનો વિશેષ કાંઈ આપણે બાહ્ય દ્રષ્ટિએ એવું કાંઈ આપણે જોવા નથી મળતા કે એને થયેલો છે કે નથી થયેલા. કારણ કે એ ગુણનો માન છે એટલે એ અતિન્દ્રિયનો વસ્તુ છે. તેવી રીતે હા ગુરુજી હા પૂછું? બોલો. અહીંયા બુકમાં એક લખ્યું છે ઉદાહરણ એક કરણ વિશેષ છે. 8 પ્રકારના કરણોમાંનું આ એક કરણ છે. તો 8 પ્રકારના આ તમે 3 કહો છો કરણ, તો 8 પ્રકારના કરણ એ અલગ ને આ અલગ? હા અલગ છે. એ 8 કરણ અલગ છે. એ 8 કરણ આપણે તમને છેલ્લે કહી દઈશ. બીજા કર્મગંધની અંદર છેલ્લે આપણે 8 કરણની વાત પણ કરીશું. એ 8 કરણની વાતની અંદર ઉદીરના પણ એક કરણ છે.
એ કરણ દ્વારા શું થાય કે કરણની એની અંદર ફેરફાર કરવાના છે. જેમ કે આગળ તમને કીધું હતું ઉદવર્તના અપવર્તના, પહેલા કર્મગંધની વાત કરી હતી, બરાબર ને? ઉદવર્તના અપવર્તના એ પણ એક કરણ છે. એટલે ઉદવર્તના અપવર્તના શું છે કે ઉદવર્તના જેની અંદર જે કર્મ પ્રકૃતિઓ છે એ કર્મ પ્રકૃતિઓની સ્થિતિ વધી જાય તે ઉદવર્તના છે. અપવર્તના છે કે તેનાથી ઘટાડી દેવું તે અપવર્તના છે. આ બધું જે છે ને 8 કરણ અલગ અલગ છે. એ કરણને ત્યાં એની અંદર તે સમય અધ્યવસાય નહીં, પણ એનો અર્થ તે સમય અલગ લેવાનો છે. અચ્છા, હાજી રૂપલબેન. સર હું હજી ત્યાં જ સ્ટક છું. ગ્રંથિ ભેદનું નેક્સ્ટ સ્ટેપ છે રાગ દ્વેષ મંદ થવા. તો શું હું ગ્રંથિ ભેદમાં એમ ગણી શકું કે અહીંયા મને ખબર પડી કે આનાથી મારા રાગ દ્વેષ થઈ રહ્યા છે, હું ડિફરન્શિએટ કરતી થઈ, ભેદ કરવો એટલે ડિફરન્શિએટ કરતી થઈ હવેથી, એવું ગણી? એવું નથી. જેમ માની લો હવે એક બીજું એક ઉદાહરણ તમને આપું કે કોઈક એક સોપારી છે, એને એ સોપારીને સૌથી પહેલા એને સોપારી જે છે એ સોપારીને આપણે, અથવા તો એ સોપારીને બદલે આપણે બીજો એક, ચલો એક પથ્થરનું ઉદાહરણ લઈએ. વિશાલકાય એવો પથ્થર છે. એ વિશાલકાય પથ્થર છે, ત્યાં સુધી આવેલો જીવ, યથા પ્રવૃત્તકરણ કરીને આવેલો જીવ કેવા હોય કે એની અંદર 3 પ્રકારના આપણે જીવો આની અંદર આપણે જોઈએ છીએ કે 3 જીવો, માની લો 3 જીવો આયા, આવતા આવતા પહોંચતા માર્ગમાં એને એક વિશાલકાય પથ્થર જોયો. હવે વિશાલકાય પથ્થર જોવું, એ વિશાલકાય પથ્થર જે છે એ કેવો છે, આપણે આગળના માર્ગમાં જતા એને રોકનારું છે. આગળ જે પથ મારે કાપવાનું છે એની અંદર વિશાલકાય એક માર્ગે એક પથ્થર આવી જાય એટલે શું કરે એ પથ્થર, આપણે એને અંતરાય પાડે છે આ પથ્થર કે આગળ એ જવા નથી જતા. તો હવે અહીં આ એ જ વસ્તુ છે કે રાગદેશ રૂપી આ ગ્રંથિ એટલે જ પથ્થર. એ ગ્રંથિ એ જ શું છે, ગ્રંથિની અંદર શું છે તો રાગદેશથી ભરેલો છે. કેવા છે તો વિશાલકાય એવા પથ્થર સમાન છે, જે આગળના ગુણને રોકવા માટે તે સમર્થ છે. તે શું કરે છે કે આગળ તે પહોંચવા નથી દેતો એ ગ્રંથિ. ત્યાં સુધી ક્લિયર તમને? યસ સર. હવે ત્યાં કોઈ જીવ આગળ યથા પ્રવૃત્તકરણ આદિ કરીને એવા 3 જીવો ત્યાં આવેલા છે. 3 જીવોમાં એવા પ્રકારના એક જીવ છે, માની લો આ જે પહેલો જીવ એવા છે કે જે ત્યાંને ત્યાં જ સ્તંભિત થઈ જાય છે. સ્તંભિત એટલે આશ્ચર્યચકિત થઈ જાય છે એવા પ્રકારનો કે હવે શું કરીશું. ક્યારેક ક્યારેક હતભાગ આપણે થઈએ છીએ ને, કાંઈક એવો જોતા ત્યાં જ એકદમ ચોંટીને રહી જાય. તો તે પ્રકારના કોઈ એવો ચોંટીને તે જીવ ત્યાંને ત્યાં જ રહી જાય છે. જે સ્થિતિને છે, જે પથ્થરને જોતા જ હવે મારે શું કરવું એનામાં કાંઈ એવો આવતું નથી. સેકન્ડ નંબર કેટલાક એવો જીવ છે જેનો મન નબળું પડી જાય છે, એટલે તે શું કરે, ના આગળનો પથ હું કાપી નહીં શકું, મારે અહીંથી જ શું કરવું પડશે, પાછું જવું પડશે. એટલે એ શું થાય, એ ત્યાંથી પડી જાય એટલે કે યુ ટર્ન લઈ લે. ત્રીજા નંબર જીવના એને એ છે કે નહીં, મારે તો આગળનો લક્ષ્ય સુધી પહોંચવું જ છે. તો લક્ષ્ય સુધી પહોંચવા માટે શું કરવું પડશે, પથ્થરને હટાવવું પડશે ને. જી સર. એને પથ્થરને હટાવવા માટે શું જોઈએ, શક્તિ જોઈએ. યસ સર. તો એ પથ્થરને હટાવવા માટે શક્તિ જોઈએ. હવે એ શક્તિ કેવા પ્રકારનો શક્તિ, અને એ જ શક્તિને જે આપણે અહીં જે નામ આપ્યા છે તેનું નામ આપ્યા છે વીર્યોલ્લાસ. એ શક્તિને લાવવા માટે શું કરે, તો તે શક્તિને કારણ કે આગળથી જીવ એવા ધાર્મિક શ્રવણ આદિ કરતા જ થાય. તો હવે ધાર્મિક શ્રવણથી એનામાં શક્તિ વધે છે. કેવા પ્રકારનું શક્તિ કે જે ધાર્મિકથી એ જ આ સંસારની સ્વરૂપને જાણે છે. સંસારના સ્વરૂપને જાણ્યા પછી એનામાં વૈરાગ્ય થાય છે. વૈરાગ્ય થાય
જેના કારણે કે આ વૈરાગ્ય છે એટલે એ વૈરાગ્ય ના કારણે જ કે હવે કે આ જ વૈરાગ્યથી બાસિત થયેલો જેમાં અત્યાર સુધી રાગ દ્વેષના કારણે જેને સુખ માનતા હતા કે મને રૂપિયાથી સુખ મળશે, મને ધનથી સુખ મળશે, મને સંપત્તિથી સુખ મળશે, પણ હવે એના કારણે એ સંસારની અસારતાને જાણીને શું કહે છે, ખરેખર આ દુઃખના કારણ છે. એવા અત્યંત એવા બિરલા શક્તિ વાળો થાય. હવે એ શક્તિથી લઈને કોઈ એવા પથ્થર ઉપર એવા પ્રહાર કરે તો એ પથ્થર શું થાય? ચૂર્ણ થાય. યસ સર. તો આ જ પ્રકારે બિર્યોલ્લાસથી એ ગ્રંથિ ઉપર ભેદ કરે એટલે કે એના ઉપર પ્રહાર કરે એટલે આવા પ્રકારનો જે શક્તિ એ જ શક્તિથી એ ગ્રંથિને તોડે. હવે જેવું પથ્થર ટુકડા ટુકડા એટલે ચૂર્ણ થઈ જાય તો આગળના માર્ગને હવે નાના નાના ટુકડાને આપણે શું કરીએ? હટાવીને આગળનો માર્ગ આપણે ક્લિયર કરી શકીએ. યસ સર. તો આ જ પ્રમાણે તે બિર્યોલ્લાસથી તે ગ્રંથિનો ભેદ કરે છે એટલે ગ્રંથિને ચૂર્ણ કરે છે. અને ગ્રંથિને ચૂર્ણ કરવાથી કારણ કે અત્યાર સુધી એ ગ્રંથિ એટલે પથ્થર કેવો હતો? એક હતું અને વિશાલકાય હતો. બરાબર? એ વિશાલકાયને હવે જે સમય ટુકડા થઈ ગયા હોય એ ટુકડા થઈ ગયા હોય તો તે સમય ટુકડા થઈ ગયા પછી હવે આત્માને જે જીવ છે એને એના ઉપર એટેક કરી શકે? જે વિશાલકાય પથ્થર જે પહેલા જે એટેક કરે એને રોધવાનો જે શક્તિ હતો એ શક્તિ હવે ટુકડામાં છે? નથી. એ જ અત્યાર સુધી રાગ દેશ એવા વિશાલકાય એવા ગાંઠની જેમ હતો. હવે ગાંઠ હવે ટુકડા થઈ ગયા છે. હવે આત્માને આગળ જવા માટે હવે રોકી શકતો નથી કારણ કે એનો શક્તિ હવે મંદ થઈ ગયો છે. જી સર. હવે મંદ થવાથી ત્યાં શું થાય? આગળ પહોંચી શકે છે. આ જે પથ્થરને તોડવું, ગ્રંથિને ભેદ કરવું, આ કોના કારણે થાય છે? અપૂર્વ કર્મ. ક્લિયર અહીંયા સુધી? યસ સર. એટલે ગુરુજી એમનું એટલે એ જ કે એ જે કરીએ છીએ અપૂર્વકરણ કરીએ છીએ તો આપણે અહીંયા એટલે શું તપ કરીએ કે પચકાણમાં આવતા જઈએ? રાગદ્વેષ જે પેલા 10 વાર કરતા એની જગ્યાએ 1 વાર કરવા લાગ્યા કે હવે કર્યું તો તરત ખ્યાલમાં આવ્યું કે અમે આ કર્યું, આ ખોટું કર્યું, આવું નહીં કરવું જોઈએ, તરત પશ્ચાતાપ કરીએ, એ અપૂર્વકરણમાં આવે કે ના આવે? એક પ્રકારે સમજી શકાય. આની અંદર શું કીધું કે જે સુખ જે પૌદ્ગલિક સુખ છે, સાંસારિક સુખ છે એને પણ જે દુઃખ તરીકે માને. હવે તમે આની અંદર એ સુખને તમે દુઃખ તરીકે માનો છો, પૌદ્ગલિક સુખને દુઃખ તરીકે માનો છો, એ ખરેખર એ દુઃખના જ કારણ છે. તો તમારે કહી શકાય કે એ અપૂર્વકરણની એક સ્થિતિમાં એ તમારે કહી શકાય. પણ માનીએ પણ આપણે તોય હજી એ પૂતગલો આપણે ભોગને તો ચાલુ છે, ભલે મનમાં માનતા હોઈએ તો પણ અપૂર્વકરણમાં ગણાય એમ. એટલે આપણે આ પહેલા જ કીધું કે આ બધું અપૂર્વકરણ એટલે અધ્યવસાય છે, ગુણની સ્થિતિ છે, તે અતિન્દ્રિય છે. આવા પ્રકારના એક ઉદાહરણ તરીકે લેવું હોય તો લઈ શકાય. હવે આ અપૂર્વકરણ કર્યા પછી જીવ એ 4 પ્રકારના કાર્ય કરે છે. પ્રથમ કાર્ય સ્થિતિઘાત, સેકન્ડ નંબર કાર્ય રસઘાત, ત્રીજા નંબર ગુણ શ્રેણી અને ચોથા નંબરે અપૂર્વ સ્થિતિઘાત, અપૂર્વ સ્થિતિબંધ. સ્થિતિઘાતમાં શું કર્યા કે અગ્રિમ જે સ્થિતિ છે એ અગ્રિમ સ્થિતિને તોડે, ટુકડા કરે. એ અગ્રિમ સ્થિતિને ટુકડા કરવું એ જ સ્થિતિઘાત છે. આગળ રસઘાત. આવા સ્થિતિઘાત કેટલા થાય? કેટલા સ્થિતિઘાત કરે છે એક અપૂર્વકરણની સ્થિતિમાં અંતર્મુહૂર્તમાં? હજારો સ્થિતિઘાત ત્યાં એ કરે છે. હવે એ જ સ્થિતિઘાત કર્યા પછી રસઘાતમાં શું કરે છે એ આપણે નેક્સ્ટ ક્લાસે જોશું. નમો નમો. પ્રણામ. પ્રણામ ગુરુજી.